જીવનમાં શું કરવાનું એ રામાયણ શીખવે છે. જીવનમાં શું નહીં કરવાનું એ મહાભારત શીખવે છે. અને જીવન કેવી રીતે જીવવાનું એ ભગવદ્ ગીતા શીખવે છે. કોઈ પણ વ્યક્તિ મિત્ર કે શત્રુ બનીને આ સંસારમાં નથી આવતો સાહેબ. આપણો વ્યવહાર અને શબ્દો જ લોકોને મિત્ર અને શત્રુ બનાવે છે. પ્રાર્થના અને વિશ્વાસ બંને અદ્રશ્ય છે, પરંતુ બંને એટલા તાકાતવર છે કે અશક્યને પણ શક્ય બનાવી શકે છે. નસીબનું ક્યારેય કોઈ ઝૂંટવી શકતું નથી, અને ઝૂંટવી જાય એ ક્યારેય નસીબમાં હોતું નથી. જ્યારે કોઈ હાથ અને સાથ બંને છોડી દે ત્યારે કુદરત કોઈ આંગળી પકડનાર મોકલી જ દે છે. કદાચ આનું જ નામ જિંદગી છે. પગથિયા પણ પૂજાય છે સાહેબ, જો પ્રભુ તરફ જવાના રસ્તે ગોઠવાઈ જાય તો. સંગત કરવી હોય તો સમુદ્ર જેવા વ્યક્તિની કરો, જે તમારી બધી વાતો સમાવી લે. ખાબોચિયા જેવા વ્યક્તિની સંગત કરશો તો સમય આવતા જ છલકાઈ જશે અને વાતને કીચડની જેમ ફેલાવી દેશે. ઈશ્વરે બીજાને શું આપ્યું છે એ જોવામાં આપણે એટલા વ્યસ્ત છીએ કે ઈશ્વરે આપણને કેટલું આપ્યું છે એ જોવાનો ટાઈમ જ નથી. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.